હું મુંબઈમાં દાદરમાં હતો ને મુલુંડથી એક છોકરો આવ્યો, મને કે મારે સાહેબ મેરેજની પત્રિકા જોવા જેવી છે. મેં કીધું અમારાથી મેરેજની પત્રિકા ના જોવાય. મને કે મારે બીજી ના જોવાય, આ જોવા જેવી છે. તમે અમને આપો પત્રિકા, ઇન્વિટેશન આપો. તમારા દીકરાના મેરેજમાં અમને ઇન્વિટેશન આપો કે ના આપો? કેમ બોલતા નથી? અમે આવીએ કે ના આવીએ? તમે ચલો હું એમ કહું અમે ના આવીએ, ઓલા પદ્માવતી માતા આવવાની છે? મણિભદ્ર આવવાના છે? શંખેશ્વરના નામની એક પત્રિકા લખતો હોય છે, મૂળ નાયક ભગવાનના નામની. અમે ઘણી વખત દેરાસરમાં ચૈતન્ય કરીએ ને ભંડાર ઉપર શુભ વિવાહ, એટલે પણ દેરાસરમાં ક્યાં શુભ વિવાહ લઈને આવે? પત્રિકા મૂકીને જાય છે કે નથી જતા? આપી હતી કે નથી આપી? આવવાના હતા તો જેવો નથી આવવાના એને આપો છો ને હું આવવાનો છું માટે નથી આપતા. મેં એક વખત આવું પૂછ્યું ને તો ઓલા છોકરાએ સરસ જવાબ આપ્યો. મને કે મારા સાહેબ તમે આવો પણ ચાંદલો તો આપવાના નથી, તો ભાઈ તમને શું કામ બોલાવો? એટલે સમજ્યા? તમને આમંત્રણ શેના માટે મળે છે ખબર છે? લૂંટવા માટે છે, બાકી કઈ છે નહીં. મને કે આ પત્રિકા વાંચો. પત્રિકાની સાથે 2 રસીદ હતી, 250 રૂપિયાની 2 રસીદ. એક રસીદમાં લખ્યું હતું તમારા તરફથી 250 રૂપિયા સાધર્મિકને, અને બીજીમાં લખ્યું હતું તમારા તરફથી 250 રૂપિયા જીવદયામાં. મેં કીધું આનું કારણ? એણે મને સરસ ખોલીને સમજાવ્યું કે મારે સાહેબ અત્યારે એવો ટ્રેન્ડ ચાલે છે, મેરેજની પત્રિકાની સાથે શ્રીમંત વર્ગએ 500 રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ, 500 રૂપિયાનું મીઠાઈનું પેકેટ એ પણ ભેગું મોકલવાનું શરૂ થયું છે. શ્રીમંત હંમેશા ગરીબને પત્રિકા નથી મોકલતો, શ્રીમંતને ત્યાં આવનારો શ્રીમંત જ હોય છે, ભરેલા પેટવાળો જ હોય છે. મને કહે કે મારા સાહેબ અમે 500 રૂપિયાની મીઠાઈનું પેકેટ મોકલીએ છીએ ને કોઈ શ્રીમંત ખાતું નથી, એને ત્યાં કામવાળી બાઈને આપી દેતા હશે, યા તો પછી કુરિયરમાં 4 દિવસ થઈ ગયા, વાસી થઈ ગઈ હોય, સડી ગયેલી મીઠાઈ ફેંકી દેવાની હોય છે. 500 રૂપિયા કચરામાં ચાલ્યા જાય એ ચાલે, પણ પોતાનું સ્ટેટસ બતાવવા માટે 500 રૂપિયાની મીઠાઈ કે 500 રૂપિયાના ડ્રાયફ્રૂટ મોકલવામાં આવે છે. આ છોકરાએ નક્કી કર્યું, એના પપ્પાને કીધું પપ્પા મારે આવા ભરેલા પેટવાળાને મીઠાઈ કે ડ્રાયફ્રૂટ નથી આપવા, એની જગ્યાએ 250 રૂપિયા સાધર્મિકને, 250 રૂપિયા જીવદયામાં વાપરજો. 500 રૂપિયા વાપરવાના આપણે, પણ એની રસીદ કોના નામની બનાવવાની? જેના નામની પત્રિકા લખાય ને એના નામની. અમે તમને 500 રૂપિયાની મીઠાઈ કે ડ્રાયફ્રૂટ્સને બદલે તમારા વતી એ 500 રૂપિયા એમાંથી 250 રૂપિયામાં સાધર્મિકની ભક્તિ કરી છે, અને 250 રૂપિયામાં અમે એક ગાયને ઘાસ નાખ્યું છે. તમે એની અનુમોદના કરજો, એનું પુણ્ય તમને મળશે. છે આ તાકાત? મને કે મારે છે હવે તો પત્રિકા જોશો કે નહીં? મેં કીધું ખાસ જોઈશ એટલી નહીં. હું જ્યારે જ્યારે મારી શિબિર વગેરેના પ્રવચનો હશે ત્યારે યુવાનોને કહીશ, અને હું આજ સુધીમાં 5 થી 7 વખત મેં આ પ્રસંગ કીધો છે. ઘણા યુવાનો ઊભા થયા છે. મારા સાહેબ આપી દો નિયમ, અમારા પપ્પાને કહી દઈશું અમારા લગ્ન થાય ત્યારે આવા કોઈ નાટક કે કોઈ નખરા નહીં કરતા. 250, 500, 1000 રૂપિયાના કોઈ જ. તમારા મામેરા કેટલાના થયા છે? કેટલા રૂપિયાના? મેં 5 વર્ષ પહેલા સુરતની અંદર સાંભળ્યું કે એક પાર્ટીએ 45 લાખ રૂપિયાનું મામેરું કર્યું, અને મેં જેવું પ્રવચનમાં કીધું ત્યાં એક ભાઈ ઉભા થયા, મારા સાહેબ આ તો બહુ જૂનો આંકડો થઈ ગયો છે. એટલે એ કે 2.5 કરોડ પર પહોંચી ગયું છે મામેરું. એક 2.5 કરોડની અંદર તમે 250 સાધર્મિકને સાચવી શકો છો. ભરેલા પેટને તમે ફરવાના ધંધા કરો, અને જેને રિયલમાં જરૂરિયાત છે એનો કોઈ વિચાર નહીં કરવાનો. શાસ્ત્ર લખે છે સાધર્મિકને જોયા પછી તમારી આંખમાંથી જો આંસુ ન ચાલ્યા જાય, તમારા સમ્યક્તોમાં શંકા છે. શાસ્ત્રો એ આજે આગળ વધીને કે છે એક બાજુ તમે કરેલા બધા ધર્મો અને બીજી બાજુ ખાલી સાધર્મિકની ભક્તિ. આ બંનેને ત્રાજવાની અંદર જો તોલવામાં આવે ને કયું પલ્લું ચડી જાય સાધર્મિકની ભક્તિનું. એક સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય કરાવો ને એમાં તમને કેટલો લાભ. એ સભા છે કે આમાંથી કોઈએ ઉપધાન કર્યા છે કે નહીં કર્યા હોય? આમાંથી કોઈએ માંસ ખમણ કર્યા છે, સીધી તપ કર્યા, શેણી તપ કર્યા, છરી પર તો સંઘ કરાવ્યો, 99 કરાવી, કઈ કેટલા ચોમાસા કરાવ્યા. આવી જબરજસ્ત આરાધના કરનારો આ સંઘ છે. આ સંઘનું ખાલી સ્વામી વાત્સલ્ય કરો ને બધાના પુણ્યનો ભાગીદાર આ
સ્વામી વાત્સલ્ય કરાવનાર મળી જાય. આ રમેશભાઈને હું ધન્યવાદ એટલા માટે આપું છું, એમના વાઈફે અઢારિયું કર્યું. એ અઢારિયા નિમિત્તે એ ધારકને તો બીજું ઘણું કરી શકતા હતા, આવું કાંઈ ન કરતા એમણે વિચાર કર્યું કે મારે સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય કરવું છે, અને એ નિમિત્તે એમને મળી ગયું. આજના દિવસનો પ્રવચનમાં આખા સંઘને બોલાવો અને સંઘને પ્રવચન સંભળાવી અને પછી એમની સાધર્મિક ભક્તિ કરવી. આ મને લાગે છે એમના અઢારિયા, એમના શ્રાવિકાએ જે અઢારિયું કર્યું ને, આનું સારામાં સારું ઉજવણું રમેશભાઈ અને એમના પરિવારે કર્યું કહેવાય. આ સભાને મારે કેવું છે, જ્યારે પણ તમારા ઘરની અંદર કોઈ તપશ્ચર્યા, કોઈ મોટું સુકૃત થાય, ત્યારે આવું કંઈક સાધર્મિકને લગતું કાર્ય કરશો ને, તો એનાથી શ્રેષ્ઠ ઉજવણું બીજું કોઈ નહીં.